બોલજો. કેટલો પગાર છે? જામનગરના વોર્ડ નંબર 4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અવનવા વિરોધ પ્રદર્શન તથા આક્રમક રજૂઆતો કરવા માટે જાણીતા છે. આજે ફરી એક વખત તેમણે પોતાના ચીર પરિચિત અંદાજમાં કોર્પોરેશનમાં હલ્લાબોલ કર્યું હતું. રચનાબેન ઈજાગ્રસ્ત હોવા છતાં અને પગમાં પ્લાસ્ટર હોવા છતાં તેઓ કોર્પોરેશન પહોંચ્યા હતા અને આક્રમક રજૂઆત કરી વિષય સંબંધિત અધિકારી સહિતના જવાબદારોનો ઉધડો લીધો હતો. આ શું પૂછવાનું? તમે પહેલા પૂછો. મેં કેટલી દિવાલ સોંપી તમને? કેટલી? આપણે એમ પૂછો કેટલી દિવાલનું કામ કરવાનું છે? 2 દિવાલ. ક્યાંની? હા, અને બીજી? હા, હવે ઈ શું થયું દિવાલનું? લેટર ક્યાં? લેટર ક્યાં? અલે આવો સાહેબ, કરે ઉભા રહ્યો સાહેબ. તમને ખબર છે સાહેબ ટૂંકું શેનું કરું? શેનું ટૂંકું કરું? કરવા માટે લેટર સહી થઈ ગયો છે. ભાઈ કરવા માટે તમે જાણ કરી કેદી કરશો? એને કેદી જાણ કરી? કોને જાણ કરી? તમે કેટલા ટાઈમથી સિવિલમાં છો? હું તમારી યાર વાત કરું કે એની યાર વાત કરું? વોર્ડના તમે વોર્ડના એન્જિનિયર કોણ છે? અમારા વોર્ડના અમારા લોકલ રોજબરોજના એન્જિનિયર કોણ છે? વોર્ડ નંબર 4 ના ઉભા રહ્યો. કેટલો પગાર છે? કેટલો પગાર છે? સાચું બોલજો. કેટલો પગાર છે? ઉભા રહ્યો. આપણો તમે કેટલા મહિનાથી? 3 મહિનાથી તમને કીધું. 3 મહિના મેં 6 મહિના જો કોઈ પણ વસ્તુ હોય ને આરસી આ કોઈ ઇમરજન્સી કામ નો કહેવાય. માની લો કે આ દિવાલોને 2 ફૂટ ઊંચી કરવાની હોય તો ઉભા રહ્યો. હમણાં મંજૂર થયું છે. તમને તમારી એને વાત થઈ ગઈ છે કરી દેજો બરોબર. ઉભા રહ્યો. શું કીધું એને તમને? હવે તમે કહો. હાલો ઉભા રહ્યો. કરી દેશે ને? શું કીધું? એને સંકલન થઈ હજી વિઝિટ કરવાની બાકી છે. ઘડી કેમ કે લેટર લખવાનું તમને જે હશે ને આવું મને લેખિતમાં આપી દો બરોબર છે. આપણે લેખિતમાં કેટલા દીમાં થાય મને દઈ દો. હું વહી જાઉં. 3 દિવસની અંદર ચાલુ કરાવી દઈશ તમારું કામ. જલારામ વાળું ચાલુ કરાવી દઈશ તો એ બેન વાળું બધું બેન તમને કીધું છે એને. અને એ તમને ફોન એના આગળ જ કરાવીશ કે રચુબેનને કે ચાલુ થઈ ગયું. લેટર સહી કરવા મળ્યો ગયો. ઈ વરી તમે એમ કહો લેટર સહી નથી કરતા. નંબર 4ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા. મારા પ્રશ્ન છે મારા વોર્ડ નંબર 4ના. જ્યારે પબ્લિક એક વ્યક્તિને મત આપતી હોય છે ત્યારે એ વ્યક્તિએ એના રાતને દી ગમે ત્યારે ગમે એ પ્રશ્ન હોય એ સોલ્વ કરવાના હોય. અમે 3 મહિનાથી આ લોકોને પ્રશ્ન દીધા છે. એક પ્રશ્ન ખડખડનગરમાં દિવાલ બનાવવાનો છે. બીજો પ્રશ્ન રાજપૂત સમાજની વાડીની પાછળ જલારામ સોસાયટી છે ત્યાં દિવાલ બનાવવાનો છે. ગાયત્રી ચોકમાં રાજપૂત સમાજની વાડી છે ત્યાં. આ 2 લેટર રોજબરોજના કામમાં થઈ જવા જોઈએ. 3 મહિનાથી ઘોર બેદરકારી એન્જિનિયરની છે. જે જુનિયર એન્જિનિયર વોર્ડ નંબર 4માં આવે છે એની અલગ અલગ જવાબ આપે છે. પછી રહી વાત હાથણી ગામમાં, તો હાથણીમાં એ લોકોએ આરએમબીમાં સર્વિસ રોડની રજૂઆત કરી છે. પણ એ પહેલા એ લોકોએ મેટલ મોરમથી સાદો રોડ બનાવી દેવો જોઈએ, જેથી કરીને ત્યાંના છોકરાઓ અત્યારે 10મા અને 12મામાં ટ્યુશનમાં જાય છે, પરીક્ષામાં જવાનું છે તો ત્યાં જઈ નથી શકતા. અને પાણી હજી અહીંયા પહોંચતું નથી. ત્યાં ટેન્કર જતા નથી. ટેન્કર વાળો ના પાડી દે છે કે હું ટેન્કર લઈને નહીં જાઉં પાણીમાં. તો એને છોટા હાથીમાં કે છકડાથી ગમે એમ કરીને પાણી પહોંચાડવાનું કામ કોર્પોરેશનનું છે. હવે કોર્પોરેશન જો હાથણી ગામમાં પાણી ના પહોંચાડી શકતું હોય, ત્યાં મેટલ મોરમ સાદું નાખી રોડ ના બનાવી શકતા હોય, 3 મહિનાથી દિવાલના પ્રશ્નો સોલ્વ ન કરી શકતા હોય અને બોર્ડમાં અમને કોઈ પણ જાતનું સાંભળતા નથી. છેલ્લા 5 વર્ષની રજૂઆતના એક પ્રશ્ન સોલ્વ નથી થયા. હું તમને લેખિતમાં લખી દઉં તો આજે હવે તો પછી બોર્ડ આવશે ત્યારે વળી રજૂઆત કરશે તો એ બજેટનો બોર્ડ. એટલે મારે પબ્લિકને કેવું તો કેવું શું, એટલે ન છૂટકે આજે મારે પબ્લિક માટે રજૂઆત કરવા થઈ અને આજે અહીંયા આવવું પડ્યું. આજે લેખિતમાં કહી દઈને કે 3 દીમાં કામ ચાલુ થઈ જશે એટલે હું વહી જઈશ. મારા વોર્ડનું કામ કરાવવા માટે થઈને મારે આ કન્ડિશનમાં અહીંયા આવવું પડ્યું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.